ભારતના હેરિટેજ શહેર અમદાવાદમાંથી 16 કિલોમીટર લાંબી રથયાત્રા જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા અને કોમી એકતા તથા સદભાવનાના નારા વચ્ચે શાંતિપૂર્ણ પસાર થઈ ગઈ છે। ત્યારે શાહપુર દરિયાપુરના સ્થાનિક રહીશો, રાજકીય આગેવાનો અને સ્થાનિક કાર્યકરોનો અભિપ્રાય અને સંદેશ શું છે, આવો જોઈએ શાહપુરથી રથયાત્રાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। 147મી રથયાત્રા અમદાવાદમાં પસાર થઈ રહી છે, ત્યારે ગજરાજનું આગમન શાહપુર વિસ્તારમાં થઈ ગયું છે। 10 થી 11 ગજરાજા છે, ખૂબ જ ટ્રકો છે, અખાડા છે। ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો રથ, ભગવાન જગતનો નાથ જે ખુદ નગરમાં યાત્રા કરવા નીકળ્યો છે, પરિવારની ખબર નીકળવા નીકળ્યો છે। એવા સંજોગોમાં અત્યારે શાહપુર વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો ગજરાજા પાછળ અને ખૂબ જ ભાવિક ભક્તો હર્ષોલ્લાસથી અને મજા માણી રહ્યા છે। એને બ્રહ્માસ્ત્રની સંવેદનશીલ ગણાતા શાહપુર વિસ્તારમાં કેવી તૈયારીઓ છે, લોકલ નેતાઓ, લોકલ આગેવાનો, સામાજિક કાર્યકરો કેવી રીતે આ રથયાત્રામાં પોતાનો ફાળો આપે છે, આવો જાણીએ તેમના શબ્દોથી। શું નામ છે આપનું? ધર્મેન્દ્ર ભાવસાર। રથયાત્રા પસાર થવા જઈ રહી છે, સરસપુર પહોંચી ગઈ છે, તેવા સંજોગોમાં શાહપુરમાં રથયાત્રામાં આપનો શું ફાળો છે, કેવી તૈયારીઓ કરો છો? તૈયારીમાં અમે તમે દેખાય જે પ્રમાણે આગળ પરબનું પાણીની પરબનું આયોજન કરે, સાથે મગનો પ્રસાદ ઘણા વર્ષો અમે આ એક આયોજન કરીએ છીએ। તે સિવાય પણ પોલીસને પણ સહાયક તરીકે અમે વ્યવસ્થાના ભાગરૂપે કોઈ પણ હિન્દુ મુસ્લિમના કોમાં એકતા જળવાઈ રહે તે પ્રમાણે કાર્ય કરીએ છીએ। આ હતા ધર્મેન્દ્ર ભાવસર, જેઓ ભાજપના આગેવાન હતા। અમને ખૂબ જ ઉત્સાહ છે અને અમે એમનું સ્વાગત કરવા માટે પણ ખૂબ તંગ કરી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા અહીંયા આગળ સાફ સફાઈની વ્યવસ્થા હેરિટેજ મકાનોની હતી, એમાં જ્યાં પણ અમારી જરૂર પડી ત્યાં અમે એમને કામ કર્યા છે। દેવી પૂજકમાં એવી માન્યતા હોય છે કે જ્યારે પણ રથયાત્રા આવે ત્યારે બળબડતો ઉનાળો બી હોય છે ને કદાચ વરસાદ હોય છે પણ નથી હોતો, પણ એમને એવું છે કે કોઈ બાધા હોય ને તો એ રોડ ઉપર બરફ પાથરે છે, જેથી કરીને રથ ખેંચવાવાળા જે સારથી હોય છે ને એમના પગને એમને ઠંડક વાગે એવી માન્યતા એમનામાં હોય છે। ત્યાં આગળ એ લોકો બરફ અથવા બરફનું પાણી કરતા હોય છે। કોઈ એમના ત્યાં બાળક આવ્યું હોય તો એની બાધા પસરી પર વધેરીને કરતા હોય છે। આવી અવનવી કઈ બાધા હોય એ કરતા હોય છે। રહી વાત જગન્નાથ મંદિરથી જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે આજે એવું હોય છે કે આપણે દર વર્ષે મંદિરે દર્શન કરવા જતા હોય છે, પણ આજે જગતનો નાથ જ્યારે આપણને કોઈ દર્શન આપવા આવતો હોય એનો આનંદ ખૂબ અનેરો હોય છે। 147મી રથયાત્રા શાહપુરમાંથી પસાર થવા જઈ રહી છે। ઘણો સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવતો હતો પહેલા, અત્યારે આપની શું તૈયારીઓ છે અને પ્રજાને શું સંદેશ છે? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रथ यात्रा के मौके पर अल्हम्दुलिल्लाह शहर का माहौल बहुत अच्छा है, बहुत उम्दा है, बेहतरीन है। शाहपुर का माहौल बहुत अच्छा है। हिंदू मुसलमान सब मिलकर इस प्रोग्राम को कामयाब बनाने के लिए अपनी जान तोड़ मेहनत कर रहे हैं। सब लोग खड़े हुए हैं। शांति समिति के यूथ करके जितने नौजवान हैं, जवान हैं, बूढ़े हैं, बच्चे हैं, सब अपनी जिम्मेदारी को समझते हुए इसको कामयाब करने की पूरी कोशिश कर रहे हैं। આપનું નામ શું છે? મારું નામ સુધીર બુંદેલા છે, શાંતિ સમિતિનો સભ્ય છું। શાંતિ સમિતિના સભ્યો છો, રથયાત્રામાં તમારો શું રોલ હોય છે, તમે શું સેવાઓ આપો છો? અમે છેલ્લા 1.5 મહિનાથી મોહલ્લા મિટિંગ, પોળો મિટિંગ, મહિલા મિટિંગ, યુથ કમિટી મિટિંગ ફરજિયાત અમે નારિયેલ કોઈ રથ ઉપર ના નાખે, ચોખા ના નાખે, એ અમે લોકોને જાણકારી, એક કોમી એકતાનો માહોલ બનાવી રાખે એવી અમે લોકોને શાંતિ સમિતિ મિટિંગમાં જાણકારી આપી। તમે હિન્દુ મુસ્લિમ બિરાદરો સાથે મળીને કામ કરો છો? આગળ આ હિન્દુ વિસ્તારમાં પરબ જે દેખાય છે, એક તરફ મુસ્લિમ વિસ્તારમાં ઠંડા પીણાની પરબ, છાસની પરબ, મગની પરબ, એ રીતે મુસ્લિમ ભાઈઓનું બી 100% સાથે મહારાજનું રથનું સ્વાગત બી કરવાના છે। પોલીસ કેવી રીતે સહાયક બનાવે છે તમને? શું પ્રોસેસ હોય છે આની? આજે એક દિવસ અમારા માટે ગર્વની જે છે કે પોલીસ અમને ખભેથી ખભો, અમને એક દિવસ પોલીસ સ્ટાફ બનવાનો એમનો સાથે ભાઈ બનાવીને અમને રાખ્યા છે, તે બદલ પોલીસ કમિશનર સાહેબનો, પોલીસ સ્ટાફનો અમે આભાર માનીએ છીએ। હતા સુધીર બુંદેલા, જે શાંતિ સમિતિના સભ્ય હતા અને પોલીસ અને પબ્લિક કેવી રીતે કામ કરે છે તેનું માર્ગદર્શન આપતા હતા। 147મી રથયાત્રા પસાર થવા જઈ રહી છે। શાહપુર સંવેદનશીલ વિસ્તાર કહેવાય, તેવા સંજોગોમાં કોર્પોરેટર તરીકે આપનું શું માર્ગદર્શન છે અને પ્રજાનો સંદેશ શું છે? સૌપ્રથમ તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની સૌ અમદાવાદ શહેરના તથા દરિયાપુર વોર્ડના સૌ નાગરિકોને શુભકામનાઓ।
આ વિસ્તાર હંમેશા એક શાંતિનું પ્રતીક રહ્યો છે, ભાઈચારાનું પ્રતીક રહ્યો છે. સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો બધા એકબીજા સાથે પ્રેમભર્યું વર્તન અને જે ઐતિહાસિક જે ધરોહર છે રથયાત્રા તેને સાક્ષમતાથી નિભાવે છે અને આવનાર સમયમાં પણ આ જ રીતે સૌ સાથે મળીને રથયાત્રાનું આયોજન કરતા રહે અને શિસ્તબદ્ધ રીતે એનું સૌ પૂજન કરી અને ધાર્મિક લાગણી એની પૂરેપૂરી જળવાય તે સૌને શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય જગન્નાથ. શાહપુર વિસ્તારમાં હાલ અત્યારે આપણી સાથે છે ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, જે દરિયાપુરના ધારાસભ્ય છે. તેઓ આપણને રથયાત્રા વિશે થોડુંક માર્ગદર્શન આપશે. કૌશિકભાઈ, રથયાત્રા 147મી રથયાત્રા શાહપુરમાંથી પસાર થવા જઈ રહી છે. તેવા સંજોગોમાં આ સંવેદનશીલ વિસ્તાર હતો અને આપના ધારાસભ્ય બન્યા પછી કોઈ અણબનાવ બન્યો નથી અને બનશે પણ નહીં, તો એના માટે તમે શું પગલાં લો છો અને શું પ્રિકોશન્સ લો છો? આ સંવેદનશીલ વિસ્તાર હતો, હવે છે નહીં. દરિયાપુર વિધાનસભાની સમગ્ર જનતા, સમગ્ર જ્ઞાતિના લોકો સાથે મળીને આ રથયાત્રાનો તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી રહી છે. આવનારા દિવસોમાં મોહરમનો તહેવાર પણ આવશે, એ પણ એ રીતે જ ઉજવાશે અને સમગ્ર દરિયાપુર વિધાનસભા ક્ષેત્રમાં જ્યારે રથયાત્રા પ્રસાર થવાની હોય ત્યારે દરિયાપુરના વિસ્તારના મારા લોકો અમદાવાદ શહેરમાંથી આવનારા તમામ નાગરિકોને સાથે રાખીને સહકાર આપીને તેઓ શાંતિપ્રિય રીતે રથયાત્રા પ્રસાર થાય તેવું અમારા દરિયાપુર પરિવાર, કોઈ પાર્ટી નહીં, પક્ષ વિના આખો દરિયાપુર પરિવાર ગામે લાગી ગયો છે, જેને મને ખૂબ ગૌરવ છે અને આ સમગ્ર દરિયાપુર પરિવારના સમગ્ર જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.